ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલા લસણના પરોઠા. તો એના સારું આપણે તો ઘઉંનો લોટ લીધો છે 2 કપ. તો નોર્મલ આપણે જે રોટલીનો લોટ હોય એ જ. અને લીલું લસણ તો આ આપણે લીલા લસણના પાંદડા લીધા છે, આ રીતે સુધારી લીધા છે ને એને ધોઈ નાખ્યા છે. થોડાક લીલા ધાણા લીધા છે અને આ લસણ લીલું લસણ જે હોય એના આગળનો ભાગ અને લીલા મરચાં. તો તીખાસ પ્રમાણે તમે મરચાં નાખી શકો. આપણે આ મોરા મરચાં લીધા છે એટલે થોડાક વધારે લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને નોર્મલ મસાલા આપણે હિંગ ને ધાણા જીરું હળદર એવું બધું, લાલ મરચું નહીં નાખીએ આપણે. અને તેલ જોહે અને પાણી જોહે, બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ લીલા મરચાં છે એને ચીલી કટરમાં ક્રશ કરી લેવું એટલે થોડાક ઝીણા થઈ જાય. અને આના ભેગું આપણે આ લસણ નાખી દઉં, બે ભેગું આમાં ફેરવી લેવું. તો આ બધું આપણે ફેરવી લીધું છે આ રીતે. તો આને આપણે લઈ લેવું કથરોટમાં. આ રીતનું બધું. તો હવે આપણે આમાં નાખી દઉં આ લસણના પાંદડા, લીલા ધાણા, અને બીજા મસાલા. તો થોડી હિંગ નાખશું અને થોડીક હળદર નાખશું અને ધાણા જીરું. મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક એમાં તેલ નાખી દેવું. હવે આમાં આપણે આ લોટ નાખી દઉં ઘઉંનો, થોડુંક રાખી દઉં વારવા સારું. હવે આ બધું આપણે મિક્સ કરી લઉં પહેલાં. એકદમ હાથથી બધું મિક્સ કરી લેવાનું એટલે લસણ એકદમ બધું મિક્સ થઈ જાય. હવે થોડું થોડું પાણી નાખતા જાઉં, લોટ બાંધી લેવું આપણે. આ રીતનો આપણે લોટ બાંધવાનો. જો એ પ્રમાણે પાણી નાખીને આ રીતનો લોટ બાંધવાનો. તેલ થોડુંક નાખી દેવું. લોટને આપણે થોડીક વાર રેસ્ટ કરાવશું, 5 મિનિટ માટે. તો લોટ આપણે 5 મિનિટ રહેવા દીધો હતો. થોડીક વારમાં કરી દેવાનું આ રીતે. હવે આમાંથી બનાવશું આપણે. તો પહેલાં ગેસ ચાલુ કરી દે. આ ગરમ થઈ જાય તો હવે આમાંથી આ રીતે એક લુઓ લઈ, જે સાઈઝનો તમારે બનાવવો હોય એ સાઈઝના આ રીતે ગોળ કરી લેવો.
અને લોટવાળું કરી લેવું. તો સાંજે હાલે ડિનરમાં એમ પરોઠા અને ચા કે મસ્ત મજા આવે. તો બહુ પાતળા નહીં ને બહુ જાડા નહીં, એ રીતના આપણે મીડિયમ બનાવવાના. આ રીતના. હવે આમાં થોડુંક તેલ નાખી લઉં. અને શેકી લેવું. ચોધીમાં બીજું વણી લેવું. તો ફટાફટ થઈ જાય, આપણે વાર ન લાગે બહુ એમ. લસણ ને બધું વીણીને રાખ્યું હોય તો ઘાય ઘા બની જાય. તો બે બાજુ એને શેકશું. શિયાળાની રેસીપી એમ. શિયાળામાં લીલું લસણ વધારે આવતું હોય ને તો સાંજે બનાવાય, ઠંડીમાં મજા આવે. ગરમા ગરમ ચા ને પરોઠા. તમે ઘીમાંય બનાવી શકો અને તેલમાંય બનાવી શકો, જેમાં ભાવે એ રીતે એમ. અને કાઢી લેવું આપણે. આ રીતના શેકી લેવાનું. બધા એ રીતે બનાવી લેવું આપણે. તો આપણે અત્યારે 5 બનાવી લીધા, બીજા પછી બનાવશું ગરમા ગરમ જમવા બે ત્યારે એમ. તો એકદમ મસ્ત સોફ્ટ પોચા એકદમ થાય, સરસ, ખાવામાં મજા આવશે. કોઈ પણ ખાઈ શકે, દાંત વગર નહીં ખાઈ શકશે એમ. તો તૈયાર છે આપણા લીલા લસણના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા લસણના પરોઠા.